નમસ્તે અને જય હિન્દ બધાને. આપણને બધાને 26મી જાન્યુઆરીએ જ્યારે આમંત્રિત કર્યા છે સરદાર પટેલ યુનિટી યાત્રા અમદાવાદથી કરમસદ, આપણે સૌ 8 વાગે અથવા તો 9 વાગે બે અલગ અલગ ટાઈમની બસો છે, એમાં અમદાવાદથી નીકળી અને સીધા જ કરમસદ આવશું. કરમસદ આવ્યા પછી સરદાર પટેલના મેમોરિયલમાં જશું, સરદાર પટેલના ગામમાં સરદાર પટેલનું ઘર છે એ જોશું અને પછી તરત જ વડતાલ આવી જશું. ત્યાં આપણો કોઈ બીજો પ્રોગ્રામ નથી, ખાલી એક નાનું એક્ઝિબિશન છે અને એક સાયબર સિક્યોરિટી વિશેની આપણને વાત કરવામાં આવશે. બાકીના બધા જ પ્રોગ્રામ આપણે અહીંયા વડતાલમાં કરવાના છીએ. એટલે 12 વાગે આવીને વહેલા બધાએ જમી લેવાનું છે અને આપણે કીધું છે ને કે ભ્રમણ કરવું છે, ભોજન કરવું છે અને ભક્તિ કરવી છે, દેશભક્તિ પણ કરવી છે અને હરિભક્તિ પણ કરવી છે. તો છો ને બધા તૈયાર? 26મી જાન્યુઆરીએ 13 બસો ભરીને આવી રહ્યા છીએ. તો બધાએ ખાસ પોતાની તબિયત સાચવવી, જોઈતું પાણી લઈને આવવું અને સાથે સાથે મન ભરીને એકબીજાને સહકાર આપવો છે એ રીતે આવવાનું છે. કોઈએ માઠું લગાડવાનું નથી, કોઈએ બસમાં જગ્યા માટે ઝઘડી કે ઊંચા અવાજે વાત નથી કરવાનો. બધા જ સિનિયર સિટીઝન છીએ, બધા જ વડીલો છો, તો તમારા તો સંભાળણા રાખવાના હોય. અમારે ઘણા બધા ફોટા ખીચાવવાના છે, સેલ્ફી પોઈન્ટ્સ રાખ્યા છે, અલગ અલગ ગેમ્સનું આયોજન છે, ક્વિઝનું આયોજન છે. તો એ બધાને મજા કરતાં એક મેમરીની વાત એક સાથે લઈને નીકળીશું. આ સરદાર પટેલ એકતા યાત્રામાં સૌ જોડાઈશું, સરદાર જેવા અસરદાર બનીશું અને આ દેશમાં જે નિષ્ક્રિયતા અને શંકાનું વાતાવરણ છે એમાંથી બધા એક સાથે બહાર આવીશું. આવશો ને બધા? ચાલો ત્યારે જોડાઈ જાઓ. જય હિન્દ, જય સ્વામિનારાયણ, વંદે માતરમ, ભારત માતા કી જય, જય મા ભારતી, જય સરદાર, બનીએ અસરદાર.